ડીસા નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરે ચાર્જ સંભાળ્યો। આગામી 15 દિવસમાં નવા મહિલા પ્રમુખનું નામ નક્કી થશે। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ વચગાળાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના હાલના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। ઘણા લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી ડીસા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પ્રમુખ પદની જગ્યા પર આજે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે બપોરના વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો। ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે જ્યારથી પ્રમુખની વરણી થઈ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હતો। ભાજપનું એક ગ્રુપ સતત પાલિકા પ્રમુખ સંગીતાબેન સામે નારાજ હતું અને તાજેતરમાં ભાજપના સદસ્યોએ અપક્ષો સાથે મળી સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે। ત્યારે પાલિકા પ્રમુખના રાજીનામા બાદ આજે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો તેમજ તેમના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, અમૃતભાઈ દવે, પાલિકા સદસ્ય નિલેશભાઈ ઠક્કર, રાજુભાઈ ઠાકોર, ચેતનભાઈ ત્રિવેદી, વાસુભાઈ મોટ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા નગરપાલિકાના નવા મહિલા પ્રમુખ તરીકેના દાવેદારોમાં નીતાબેન નિલેશભાઈ ઠક્કર, ભારતીબેન ભરતભાઈ પટેલ અને ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાનું નામ હાલ ચર્ચાસ્પદ છે। ત્યારે આગામી દિવસમાં પાર્ટી કોને મેન્ડેટ આપશે તે નક્કી થશે। આ બાબતે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયાએ જણાવ્યું હતું કે પાલિકાની આ ટર્મ મહિલા અનામત હોવાથી આગામી 15 દિવસમાં પાર્ટી મહિલા પ્રમુખનું નામ જાહેર કરશે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ। આજ રોજ ડીસા નગરપાલિકાનો ઇન્ચાર્જ પ્રમુખનું પદગ્રહણ કરવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, સંગઠન મંત્રી રત્નાકરજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રજનીભાઈ પટેલ, જયંતિભાઈ કાવડિયાનું, તેમજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ, મહામંત્રી શ્રી મનોભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રેયાંશભાઈ પ્રજાપતિ, તેમજ ઉપાધ્યક્ષ મગનલાલ માળી અને પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે અને ડીસા શહેરને કંઈક કરી બતાવવું છે, મારું ડીસા કઈ રીતે રળિયામણું પડે એ વિચાર સાથેના વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આજે ખરેખર હૃદયથી આભાર માનીએ છીએ। તેમજ ડીસા શહેર સંગઠનના પ્રમુખ રમેશભાઈ દેવલાડિયા, મહામંત્રી કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ અને મારા તમામ સાથી સદસ્યો તેમજ ડીસાના નગરજનોનો આ શુભ દિવસે હું એમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે વચન આપું છું કે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો સાથ, એને સાધક કરીશું અને ડીસાના નગરજનોના જે પ્રશ્નો છે વધુને વધુ સત્વરે એનો નિકાલ આવે એવો હું આપ થકી પ્રયત્ન કરીશ। જય અંબે, ભારત માતા કી જય।